તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર મિત્રો. આ ઓડિયો સાંભળી ખૂબ જ મજા આવશે મિત્રો. આખો ઓડિયો સાંભળજો, બહુ મજા આવશે. કે જે આ પતિ પત્ની છે તેની પત્નીને માવાનું બંધાણ કેવું છે, તે પણ 35નો માવો. અને તેની પતિએ તેના પત્નીને માવો ન ખવડાવ્યો તો તેની પત્ની માયકે વહી ગઈ, એના બાપની ઘરે વહી ગઈ માવો ન ખવડાવવાથી. તો આવા આ પત્ની માટે શું તમારું કહેવાનું છે તે ખાસ કરીને કમેન્ટ કરજો મિત્રો. લાઇક શેર કરવાનું ન ભૂલતા. જે આજના જમાનામાં માવાના આટલા બધા પણ બંધાણી હોઈ શકે છે. અને તે પત્ની વહી ગઈ, તેના 2 બાળકો હતા અને એનો પતિ તણીને મૂકીને એના માની ઘરે વહી ગઈ. તો આના વિશે તમારું શું કહેવાનું છે ને ખાસ મિત્રો કમેન્ટ કરજો. લાઇક શેર કરવાનું ન ભૂલતા. હા, મનસુખભાઈ બોલો. હા. હા, એમાં એક મારે ઘરવાળીની મેટર હતી મનસુખભાઈ. એટલે મારી ઘરવાળી માવા હાટું બાજીને ઘરે ભાગી ગઈ છે. કેવો માવો? ફાકી હાટું થી? હા, ફાકી હાટું. ક્યાં ગામથી? હું છું કિલો છોટાઉદેપુર. હું અત્યારે ધાંગધ્રામાં વાડી રાખી છે. એટલે ફાકી નો ખવડાવી? એટલે ફાકી હવારમાં લઈ આવ્યો તો 100 રૂપિયાના. અને સાંજે જમવાતા ને થઈ રહી હતી. મને કે માવો ખપે માવો ખપે. મેં કીધું અત્યારે મેં ક્યાં લેવા જાઉં? મેં કીધું જા તો મેં હવાર નો લઈ આવે. પછી એના હાટું મારી ઉપર ઝઘડો કર્યો. ઝઘડો કરી પછી એના બાપને ફોન કર્યો. પછી એનો બાપ છે તે ઘરેથી આવીને ધાંગધ્રા આવીને તેડી ગયો. તો અત્યારે તો મને ધમકીઓ એવી દે છે, મારવાની ધમકીઓ ને એન બાપ એવી ધમકીઓ બધા આરોપ અલગ અલગ લગાવે છે કે કપડા નથી લઈ દેતો ને કે એને આવે તો મારવો છે ને એવી બધી ધમકીઓ દે છે. 1.5 મહિનો થઈ ગયો છે. તો એનું કઈક રસ્તો ખરો મનસુખભાઈ? હવે એમાં ફાકી માટે શું રસ્તો? તમાકુ ખોરો ગાંજો પાવન ચાલુ કરી દે એટલે રેડી થઈ જાય. હવે એમાં મનસુખભાઈ પેલા 10 વર્ષ તો દારૂ પીતી. હે? 10 વર્ષ તો દારૂ પીતી. દેશી બોલો ઇંગ્લિશ? દેશી. પછી ઈ દારૂ માન બંધ કરાયો તો 2 વર્ષથી ફાકી ચાલુ કરી દીધી. હવે રોજના 100 રૂપિયાની ફાકી ખાતી. હવે હું અહીંયા 200 રૂપિયાની દાઢી કરું તો 100 રૂપિયાની ફાકી ક્યાંથી મેં રોજના કાઢું? તો પછી હવે એને સાધવી બનાવી દો. હવે એમ જ કરવું પડશે કઈક. તમે એનો રસ્તો કાઢો. મારે શું છોકરા નાના હે 2. હવે નાના હે. હવે છોકરા હાચું કે અહીંયા ખેતીમાં કામ કરું એમ હલવાઈ ગયો હું. પણ આવી બાઈ આજે પછી તો એમ જ થાય ને, આ તો ગાંજો બાંજો દારૂ બારૂ બધું પી. ઓવે તોફાની બાઈ કહેવાય. હા, તોફાની. ઝઘડો તો કર્યા જ કરે. ખાલી ફાકી હાટું જ ઝઘડો કરે, બીજા હાટું નથી. પણ ફાકી હાટું ઝઘડો કામ કરે. દુકાન નાખી દે ફાકી ની એટલે એમ જોઈ એમ ખાધા કરે. હવે હું 200 રૂપિયાની મનસુખભાઈ દાઢી કરું. હવે મારે મકાને નથી પાકું. તો આ બાઈ કેમ ન્યા છે? બાઈ હે ઘરે. એને માવતર ગઈ હે. એમ નહીં, આ બાઈ સસ્તી કહેવાય. લાંબો ખર્ચો નહીં. ઓલી અમારે તો બધી જે લેટેસ્ટ બાઈ હતી ને એ તો પાણીપુરી પીઝા હાટું બાંધે, કઈ ફાકી હાટું ન બાંધે. આ તો ફાકી હાટો. અને બંધાને એવું થઈ ગયું હે ને, એમાં 5 મિનિટે તમે નો રહી શકે. 5 મિનિટે ફાકી બનાવીને મોઢામાં નાખે. હવે હું તમારો સહારો લઉં છું બાપા. હું 1.5 મહિનાથી કંટાળી ગયો છું. એટલે આ તાર બાઈ રહી કયું મોડલ? શું મોડલ કયું? 2009 નું મોડલ હે. તો જૂનું મોડલ. એટલે 15-16 વર્ષ જેવા થઈ ગયા હે. 15-16 વર્ષ. હા. મારે 2 છોકરા હે નાના. તો ભાઈ હવામાં ખર્ચો ન કરાય એનું કારણ છે કે આનું બધું સ્પેર પાર્ટ પતી ગયા. અને મારે શું આગળ પાછળ છે કોઈ નથી. હું એકલો છું. તેમાં મને બીજી ચિંતા નથી. હવે મારા છોકરા નાના હે ને રખડી જશે તો મને ઈ ચિંતા થાય છે. છોકરા તો હારા થયા છે? છોકરા ની માં જેવા થયા? ના, છોકરા તો હારા હે. હજી આજ 1.5 મહિનો થઈ ગયો હે, કઈ કરતા નથી. કંપની ફોલ્ટ હોય તો કઈ એમાં વાયરસ આવે. ના એમાં નથી. કઈ બિચારા હારા હે. એને ભણાય છે એટલે બીજા વાયરસ નો આવો. એટલે આમાં ભણાવવાનું તો ચાલુ હે. હું 5મા ધોરણમાં 5માં બેહાયરા હે. આ સાલ
પાંચમામાં બેહાયરા હે, પણ હવે આ એની મમ્મી ભાગી ગઈ છે એટલે બિચારાને નિસાર બગડે છે. અને મૂળ તમે ક્યાંના? યુપી એમપી ના ક્યાંના? ના, મારે છોટાઉદેપુર તાલુકો લાગે. એટલે ગોધરા એ બાજુ? ના, આપણે અહીંયા પાવાગઢ થી ઓલી બાજુ, પાવાગઢ થી માનો ને 40 કિલોમીટર થાય. તો આપણે કઈ સમાજ માંથી બોલો? હું નાયક સમાજ માંથી બોલું. નાયક ઈ વરી શેમાં આવો? આદિવાસીમાં. ઠીક ઠીક ઠીક. તો હવે હું કશું બાઈ નું, એટલે અટણ બાઈ ક્યાં ગામ છે? બાઈ હે ને માવતર ના ગામ, એટલે ઈ પાવી જેતપુર તાલુકો લાગે. અહીંયા બાજુમાં એનું ગામ હે પાલિયા કરીને ગામ હે. હવે ત્યાં તો રૂબરૂ જઈને પૈકી હાથે પૈકી લાગી લે ને ફાટકી લેતો જાય ને એકાદી ખવડાવે સારી કરીને ચોરી મસ્ત હરખી માવો જમાવીને પછી ખવડાવે એટલે તરત જ રાજી થઈ ગયા. એટલે અહીંયા હું મેં વાડી રાખી હે, 15 વીઘા ઘઉં હે ને 15 વીઘા એડા હે. તો અહીંયા મને શેઠ રજા નથી આપતો, અને ઓલા મારા હાહરી વાળા છે તે મને ધમકીઓ માર્યા કરે છે. તાર બાઈ ના નંબર છે? હા, લાઈને નંબર હોય વાત કર દો. હા, ઉભા રહ્યો 1 મિનિટ ચાલુ રાખજો. હાલ તાર તો ઉપર જે તારું નામ બામ લખી લે, તારી બાઈ પાછી આવી ને એવું કરી દો. એટલે માર ઘરવાળીનો અત્યારે મોબાઈલ વ્યસ્ત કરી નાખ્યો, ન લાગે તો મારા હાહરાનો દઉં. હા, તો મારા હાહરાનો દઉં. પેલા તારી બાઈ નો દે ને, એટલે બાઈ આવી હા, ઉભા રહ્યો. પેલા એને કહું ફાકી ખવડાવી એમ. હા હા, તો 135 ની ફાકી બોલું. હા હા. હાલ તારું નામ બોલજી. મારું નામ રસિકભાઈ બલુભાઈ. તારું નામ? હા, રસિકભાઈ. હા, રસિકભાઈ બલુભાઈ. બોલુભાઈ. ગામ મોટી બેજ. બોલુભાઈ. ગામ મોટી બેજ. મોટી બેજ. હા, મોટી બેજ ગમુન ફળિયા. મોટી બેજ. હું કીધું? ગમુન ફળિયા. ગમુન. હા, ગમુન ફળિયા. હા. એટલે પણ આ તો બહુ તારું નામ ખરાબ છે, ફળિયા. અને તાલુકો કયો કીધું? તાલુકો પાવીજેતપુર. પાવીજેતપુર. જિલ્લો છોટાઉદેપુર. જિલ્લો છોટાઉદેપુર. ઓકે. રસિકભાઈ બાબુભાઈ. અને અટક તારી શું કીધી? નાયક આદિવાસી. હા, નાયક. હાલો, ઓકે, નાયક આદિવાસી. હા. એમાં હાલ હવે તારે ઘરવાળીનું નામ શું કીધું? ઉર્મિલાબેન. ઉર્મિલાબેન રસિકભાઈ. રસિકભાઈ. અને તારા હારણ નામ? મગનભાઈ દલસુંભાઈ. મગનભાઈ. હા, મગનભાઈ દલસુખભાઈ. સુખભાઈ. સસરા. હા. ઓકે. અને ઈ ક્યાંના છે? ઈ એનું ગામ હે પાલિયા કરીને ગામ હે. એનું ગામ પાલિયા. હા, અને ઓલા હે આપણે આ વાળ કાપે ઈ અમારામાં ગાંજિયા કે ના આ બાજુ આપણે વારન કે. એટલે આ બાયરી ગાંજિયાની? હા. તો તે પ્રેમ કરીને ગઈ હોય. હા, એવું જ કર્યું તું. હા, તો તું માની ફાકીમાં લેવા સસ્તી બાઈ છે તો ક્યાંથી રહેલા? હા, લવ મેરેજ જેવું જ કર્યું તું. એને લગ્ન બીજે કર્યા હતા. અને તે ઉપાડી બીજે નહીં? હા, એને લગ્ન અમારે એમ હાલતું તું 2 વર્ષથી. તારો પ્રેમ હાલતો 2 વર્ષ? હા. તારો પ્રેમ થયો ફાકીમાં થયો તો શેમાં થયો? એટલે થયું તું મેં પેલો રિક્ષા હાકલતો તો. પછી આમાં બે હતી છે? હા, એમ તો રિક્ષા નતો પેલા હાકલ, પછી હાકલતો. હું મજૂર આપણે ગોંડલ બાજુ લઈને આવતો હતો કપાવીને વાટાણે. એટલે હું એને ગામમાં એક ભાઈ હતા અમારા સગાવાલા હતા. ઈ ભાઈ મને મળ્યા તો મેં એને વાત કરી. મેં કીધું તમારા ગામમાં ક્યાંક મજૂર છે? મેં કીધું ગોંડલ લઈ જાઉં કપાવીને. તે કે અમારા ગામમાં ઘણા હે કે હાલો કે ગામ મેં કે આપણે હરખું વાત ગોઠવવું છે. ક્યાંક રિક્ષા લેવી જો બાઈ વાહ બે ને તો મેર ખાઈ ગઈ. પછી હું મજૂર ગોતવા ગયો ને ઉમાં તે મને
જો મારી પાસે ફોર્ચ્યુનર છે પણ ફોર્ચ્યુનર માં બે ઈ તો હાલે નહીં, રિક્ષા જ લેવી છે. અને અરીસા માં જોતો તો ભાઈ. એમ તો હું પછી રિક્ષા ગામની હાકલતો 10 વર્ષ તો રિક્ષા હાકલી. એટલે રિક્ષા હાકલતો એનાથી મોર હું મજૂરનો વહીવટ ચાલવતો, મજૂર લઈ જતો તો ગોંડલ. કરોડિયો ફસાણો કેમ ઈ વાત કરી? એટલે કરોડિયો ફસાણો હું તમને હકીકતની બધી વાત કરું. હું મજૂર હાટું એમના ઘરે ગયો તો. ઈ હતા 4 જણ, 2 છોકરીઓ ને ઈ મારા હારા ની પોતે હતા. પછી એને હારા કીધું કે અમે 2 દીમાં કે તૈયાર થઈ જશું, કે ટિકિટ ભાડું નથી. તમે કહો ટિકિટ ભાડું તો હું કરી લે. ઈ તો પતાર મેર હોય એટલે પછી ભાડું બધું દે ને. પછી હું કઈને આવતો રહ્યો, પછી મોબાઈલ નંબર મારો એને હારા લીધો અને મોબાઈલ કેમ કર્યું ઈ તો શીખવાય. પછી મોબાઈલ નંબર દીધો ને એમાં પછી મોબાઈલ ઘરે રહેતો ને હું ઘરે માર ગામ રહેતો. ઈ સામે પછી ઈ સામેથી મિસ કોલ કરવા માંડી. હવે મારી વાત સાંભળ, ઈ વાત કાપી ને હવે મને બાઈના નંબર દે, બાઈના નંબર દે, ઉર્મિલા નંબર દે. હા દઉં હો ઝપટે, કાલે ઉર્મિલા હું વાત કરું. હા હા. આના ઓડિયો વાયરલ થાય તને વાંધો નથી ને? કાંઈ વાંધો નથી મને. હા કેમ કે આ તો તારો હું ઓલી મેટર કહેવાય. હા મેં તો કે મને કાંઈ વાંધો નથી. મારે શું આમ મને આ છોકરાનું લાગે છે, આવતી રહે તો મારા છોકરા આવતી હું હમણાં ફોન કરું ને, આવતી હું નો રહી. તો સામે બોલી પાક્યું પાછી રિક્ષા લઈને જા. પણ અહીંયા મને હું આ શેઠ વાડી રાખીએ ને રજા નથી દેતો. ઈ તો રાતે નીકળી જવાય, બાય પાંચ ચક્કર મારી જીવો ભાઈ એટલે પોસી ગીદી કરે એટલે આવી જાય પાછી. આ નંબર લખો 84 691. હા 91 કર્યા. પછી 94 795. ઓકે હાલો. હા ઈ મારા ઘરવાળી ના હે. પછી મારા હાહરા ના દઉં કદાચ એમાં ન લાગે તો ઈ મોબાઈલ હું ફોન કરું તેમાં થોડોક વ્યસ્ત માં રાખે છે. હા હાલી વેટ માં કાઢ નાખે. તું મન બોલવા જ મેં કહે. હવે મારા હાહરા નો નંબર દઉં 99255. 99255 હાલ થઈ ગયા. 74225. હાલો થઈ ગયા. ઓકે હાલ હું બેન ફોન કરું છું. તારા ફોટા મોકલ હાલ અને તારી ઘરવાળી ના ફોટા મોકલ. ઓલી પાસપોર્ટ ફોટો હે મારા ઘરનો. પાસપોર્ટ નહીં, હારા ફોટા મોકલ પાડેલા હોય એવા. પાડેલા તો એમાં હું ઈ ડિલીટ મારીને ગઈ હે, એમાં નથી. એના પાસપોર્ટ ફોટા હે. હાલ પાસપોર્ટ મૂકીને મોટા કરી નાખજો. હાલ એમાં મારા છોકરાના ને એના મૂકવા પડશે. છોકરા નહીં મૂકને, ઓલે નહીં મૂકને, તમારા 2 જણા મૂકને. તારે જઈને મૂકવા અહીંયા ક્યાં બિલ ચડે? મૂકને મારા ભાઈ. હા વાંધો નહીં. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળ્યો છે, તમને આમાં શું મજા આવી ગઈ છે? જે આ માવા માટે પત્નીએ ઘર મૂકીને વહી ગઈ, તો તમારું આના વિશે શું કહેવાનું છે તે ખાસ કમેન્ટ કરજો મિત્રો. લાઇક શેર કરવાનું ન ભૂલતા, અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી દો.